રાવલમાં છે ને બકાલ લેવા જવું પડે. બાળક બિચારવા નાહીએ છે નદીમાં કાઢવા જાય ને મિત્રો બર્તન તો એમાં તણાઈ જાય જોઉં ને. હવે પણ કડી કડી પાણી ભરાઈ ગયું છે જોઈ લે મિત્રો. કેમ છો બધો દાયરો મજામાં? તો આજનો વિડીયો આપણે કરી દઈએ ચાલુ. આજે તો આપણે જામ રાવલ બાજુ હાલી નીકળ્યા અહીં મિત્રો. વર્તુ આવી ગઈ છે મિત્રો. તે આપણે એનું પાણી જોવા નદીએ ભાગી નીકળ્યા અહીં. સેલ એકદમ જોરદાર તો નથી આવી પણ થોડી થોડી આવી છે. તો આપણે જોવા જઈએ હાલો મિત્રો. તો આ બાજુ કાંક તમે જોઈ શકો મિત્રો સેલનો નજારો. હજી થોડીક વધારે તો નથી આવી મિત્રો, થોડી ઘણી સેલ આવી છે. તો આપણે જોવા જઈએ. ઓછું પાણી છે તો ઘણા બધા લોકો આવ્યા છે. જો આ બધું પાણી આવી ગયું છે. હજી બહુ જાજુ પાણી તો નથી, થોડુંક પાણી છે ને તોય પણ ઘણું એટલું બધું. હા ભાઈ વડો યુટ્યુબર આવે છે તો થોડીક ધ્યાન રાખજો તમે. हमको सिखा रिया है કેમ કે ડાયરેક્ટ છે ને ફેમસ થઈ જાઓ કંઈ એવા હાટું. તો આ કેટલું બધું પાણી છે ને અમારે જામ રાવલમાં છે ને બકાલ લેવા જવું પડે. ત્યાં અમારા ભાઈબંધ બિચારા હાલે આવે તો બકાલ લેવા બધાય જાય. કેમ કે બારિયા ધારમાં તમારે કાંઈ મળે નહીં મિત્રો બહુ એટલી. ત્યાં મિત્ર ખોડિયારમાંનું મંદિર છે તમે જોઈ શકો છો. તો હજી અહીં પાણી નથી આવ્યું, નકર તો આ ખીપાન છે ને બધાય બુડી જાય. જો નાનું બાળક બિચારવા નાહીએ છે નદીમાં. આપણે બીક લાગીને નાતા. તો તડકો પર ઠાવકો નીકળ્યો છે તમે જોઈ શકો છો. જો આટલું બધું પાણી છે. આમ તો વરસાદ પર દેખાય છે. જો કેટલી બધી નદી જાય છે. અડકાણા તે વેલા ને બર્તન. આ ઘણા માણસ કાઢવા જાય ને મિત્રો બર્તન તો એમાં તણાઈ જાય. એ બર્તન બહુ કઢાય નહીં. રોગો જીવ જોખમમાં નાખીને બર્તન કાઢતા ને પછી વરસનું તો એકાદું માણસ તણાઈને વયું જાય છે મિત્રો. હા જોઈ લે અમારે મહાણમાં પાણી ભર્યું છે. આટલી જવાય નહીં ખાસ કરીને. એમાં રાતી તો હે ને અહીંથી ઉપરથી પાણી ગેલ છે એટલી તમે આ જોઈ શકો છો. આ હાઠીકાને માથા પડ્યા છે. આ હેલો આ રામ મંદિર બુડી ગયું છે મિત્રો. બન્યું ને હે તા પાણી જાય તે. તો આપણે હાતિમનો મેળો થાય ને જગ્યા તમને બતાવી દઉં કે ત્યાં સિસોડા રહ્યા હોત તો કેવી હાલત થઈ હોત. જ્યાં મહાણમાં જવાનું બુડી ગયું છે. જોતા કેટલું બધું બુડી ગયું છે. આ ક્યાં ને જાઉં આમાં લપટીને પડ્યા તો હાલો જાઓ તમે જાઓ. આને ગોઠના પાણી થાય. જોતા અહીંયા કેટલું પાણી ઊંડું છે. ઘુમરા મારે છે બિચારો. હાલો હાલો તો અગાડી જાય. ઓલી બાજુ પડીને એવો ધ્યાન રાખજો વડીલ. હા એટલે અહીં બાકી વાહનો જાય છે. રિક્ષા માંડ નીકળી શકે. જવું ને તમને હાતિમનો મેળો બતાવી દઉં હાલો. તો હવે એ તણાઈ ગયા રાતમાં બધા તણાઈ ગયેલા સિસોડા. આટલું પાણી થાય છે અહીં. રાતે તો બહુ ઊંડું હતું પાણી. અટાણ બહુ જાજુ પાણી નથી આમાં. જો બિચારા વાહા રહી ગયા, હાલી ના શકે ને આવા પાણીમાં. એટલે જામ રાવલનો મેળો ક્યાંક હાલત આવી બતાવી દઉં તમને. હાલત એની જામ રાવલના મેળાની. ખાટલા ને બાટલા ને આમ પડ્યું છે બધું. તેમાં ગોઠણા પાણી હશે જામ રાવલના મેળામાં. તો બતાવી દઉં તમને જામ રાવલનો મેળો. અત્યારે કાંઈ હ નહીં પણ બધું છોડીને લઈ લીધું છે. તો એ તમને છે ને બતાવી દઉં. જ્યાં જામ રાવલનો મેળો થતો હવે પણ કડી પાણી ભરાઈ ગયું છે. જોઈ લે અમે સિસોડા ન રાખ્યા ને તે સારું થયું, નકર બધું તણાઈ જાત મિત્રો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમે તો એક લાઈક કરી નાખો.